Welcome students. Today we will discuss practical number 10. Write, run and execute SQL queries to retrieve data spread across various tables or same tables using various joins. આપણો પ્રેક્ટિકલ નંબર 10 જે છે એ જોઇન્સ ઉપર ડિપેન્ડન્ટ છે. ઓલરેડી આપણે થિયરીમાં જોઇન્સ ડિસ્કસ કરી લીધા, તો એના ઉપર આ પ્રેક્ટિકલ છે આપણો બેઝડ. હવે આપણો જે પ્રેક્ટિકલ છે એના અંદર આપણને ટેબલ્સ આપેલા છે અને ટેબલ્સની બધી ડેટા જે છે એ પણ આપણને આપેલો છે, જેમ તમને સ્ક્રીનમાં દેખાય એમ. સૌથી ફર્સ્ટ ટેબલ તમને આપેલું છે કસ્ટમર. એની અંદર કસ્ટમર આઈડી, કસ્ટમર નેમ, સિટી, ગ્રેડ અને સેલ્સ આઈડી, આટલી વસ્તુ આપેલી છે. સેકન્ડ છે આપણું સેલ્સમેન ટેબલ. એની અંદર સેલ્સમેન આઈડી, નેમ, સિટી અને કમિશન. થર્ડ જે ટેબલ છે આપણું એ છે ઓર્ડર્સ, જેની અંદર ઓર્ડર નંબર, પરચેસ ડેટ, ઓર્ડર ડેટ, કસ્ટમર આઈડી અને સેલ્સ આઈડી, સેલ્સમેન આઈડી. હવે આની અંદર તમારું જે કસ્ટમર ટેબલ છે એ ઓર્ડર ટેબલ લિંક છે. એની અંદર બેની અંદર કોમન જે કોલમ છે એ તમારી કસ્ટમર આઈડી છે અને સેલ્સમેન ટેબલ છે એ પણ ઓર્ડર ટેબલ લિંક છે, જેમાં સેલ્સમેન આઈડી છે એ કોમન કોલમ છે. તો જ્યારે પણ કસ્ટમર ટેબલ ઓર્ડર ટેબલ કમ્પેર કરશું ત્યારે જે કોમન કોલમ છે કસ્ટમર આઈડી, એનો આપણે યુઝ કરીશું કમ્પેરિઝન માટે. એવી જ રીતના સેલ્સમેન અને ઓર્ડર ટેબલનું કમ્પેરિઝન કરશું ત્યારે સેલ્સમેન આઈડી જે આપણી કોમન કોલમ છે એનો આપણે યુઝ કરશું. ઓકે, હવે તમને અહીંયા જે ક્વેરીઝ આપેલી છે એની અંદર તમારી ફર્સ્ટ ક્વેરી છે, રાઇટ a SQL statement to prepare a list with a salesman name, customer name and their cities for the salesman and the customer who belong to the same city. હવે જ્યારે પણ તમને કોઈ આવો ક્વેશ્ચન આપેલો હોય એસક્યુએલ સ્ટેટમેન્ટ અથવા એસક્યુએલ ક્વેરી લખવા માટે, તો સૌથી પહેલા તમારે એ જોવાનું કે કઈ કઈ કોલમ આપણે આઉટપુટમાં આપવાની છે અને એ કોલમ્સ કયા ટેબલમાં છે. તો સૌથી પહેલા તમને એવું કહેવામાં આવ્યું છે પ્રિપેર અ લિસ્ટ ઓફ સેલ્સમેન નેમ, એટલે સેલ્સમેનનું નામ પહેલા તો ડિસ્પ્લે કરવાનું છે જે સેલ્સમેન ટેબલમાં છે. બીજું કસ્ટમરનું નામ ડિસ્પ્લે કરવાનું છે જે કસ્ટમરના ટેબલમાં છે. એનો મતલબ કે કસ્ટમરનું ટેબલ અને સેલ્સમેનનું ટેબલ આ બંને વચ્ચે જોઈન એપ્લાય કરવો પડશે. આટલી વસ્તુ અહીંથી કન્ફર્મ થઈ. અને એન્ડ ધેર સિટીઝ ફોર ધ સેલ્સમેન એન્ડ ધ કસ્ટમર હુ બિલોંગ ટુ ધ સેમ સિટી. અને કન્ડિશન એવી આપેલી છે કે તમારું સેલ્સમેન અને કસ્ટમર બે સેમ સિટીમાંથી હોવા જોઈએ. તો હવે આની ક્વેરી કઈ રીતે લખાય એ તમે જુઓ. જો અહીંયા સોલ્યુશન 1 છે, એમાં જો સેલ્સમેનનું નામ એટલે સેલ્સમેન ટેબલમાં નેમ નામની કોલમ છે. તો આપણે થિયરીમાં ડિસ્કસ કર્યું હતું કે જ્યારે પણ આપણે કોઈ કોલમ સિલેક્ટ કરવી હોય તો એ કયા ટેબલમાં છે, પહેલા ટેબલનું નામ ડોટ કોલમનું નામ લખવું પડે. તો સૌથી પહેલા આપણે શું લખ્યું છે, સિલેક્ટ સેલ્સમેન ડોટ નેમ કોમા કસ્ટમર નેમ કોમા કસ્ટમર ડોટ સિટી. આપણે 3 કોલમ આઉટપુટમાં ડિસ્પ્લે કરી અને લખ્યું છે ફ્રોમ કસ્ટમર અને સેલ્સમેન, કેમ કે આપણને ખબર છે ક્વેશ્ચનમાંથી કે કસ્ટમર અને સેલ્સમેન આ બે ટેબલ છે એનો જોઈન કરવાનો છે. વેરની કન્ડિશનમાં આપણે ને કન્ડિશન એવી આપી છે કે બે સેમ સિટીથી બિલોંગ કરતા હોવા જોઈએ. એટલે આપણે વેરની કન્ડિશનમાં શું લખી દીધું, સેલ્સમેન ડોટ સિટી ઇઝ ઇક્વલ ટુ કસ્ટમર ડોટ સિટી. એટલે હવે આઉટપુટમાં જે તમને નેમ્સ ડિસ્પ્લે થશે એ સેલ્સમેનના નામ, કસ્ટમરના નામ બે ડિસ્પ્લે થશે અને સિટી એવા હશે કે જે એ સેમ હશે તમારા સેલ્સમેન ટેબલમાં અને તમારા કસ્ટમર ટેબલ. તો આ રીતના તમારી પહેલી ક્વેરી જે છે એ પરફોર્મ થશે. સૌથી પહેલા જોઈનની કોઈ પણ ક્વેરી કરવી હોય તો તમારે ટેબલ આઈડેન્ટિફાઈ કરવાના, કોલમ્સ આઈડેન્ટિફાઈ કરવાની અને કમ્પેરિઝનની કન્ડિશન આઈડેન્ટિફાઈ કરવાની. આ 3 વસ્તુ આઈડેન્ટિફાઈ થાય એટલે તમે આરામથી ક્વેરી લખી શકશો. સૌથી પહેલા સિલેક્ટ, પછી જે કોલમ તમારે ડિસ્પ્લે કરવાની એ લખવાની, ફ્રોમ, પછી જે બે ટેબલનું જોઇન્સ કરવાનું છે એ લખવાનું અને વેર, પછી તમારે કમ્પેરિંગ કન્ડિશન લખવાની. જ્યારે અહીંયા તમે કોઈ ટેબલનું નામ સ્પેસિફાઈ કરશો, ઇનર જો ટેબલના બે ટેબલની વચ્ચે જ્યારે તમે કોઈ જોઈનનું નામ સ્પેસિફાઈ કરશો, ઇનર જોઈન, લેફ્ટ આઉટર જોઈન, રાઈટ આઉટર જોઈન, ત્યારે તમારે વેરની જગ્યાએ ઓન લખવું પડશે અને કમ્પેરિંગ કન્ડિશન આવશે. આ રીતની બધી ક્વેરીઝ થશે. આ પહેલી ક્વેરીમાં કઈ ડાઉટ? નો સર.
ઓકે, હવે આપણે સેકન્ડ ક્વેરી જોઈએ. સેકન્ડ ક્વેશ્ચન તમને આપેલો છે, રાઇટ અ એસક્યુએલ સ્ટેટમેન્ટ ટુ મેક અ લિસ્ટ વિથ ઓર્ડર નંબર, પરચેસ અમાઉન્ટ. હવે ઓર્ડર નંબર છે ઓર્ડર ટેબલમાં છે, પરચેસ અમાઉન્ટ એ પણ ઓર્ડર ટેબલમાં છે, કોમા કસ્ટમર નેમ એટલે એ કસ્ટમર ટેબલમાં છે. એનો મતલબ કે કસ્ટમર અને ઓર્ડર ટેબલનો જોઈન કરવાનો છે. એન્ડ ધેર સિટીઝ એટલે કસ્ટમરના સિટીઝ, એટલે 4 કોલમ આપણે ડિસ્પ્લે કરવાની છે. ફોર ધોઝ ઓર્ડર્સ વિચ ઓર્ડર અમાઉન્ટ બિટવીન 500 એન્ડ 2000. તો સૌથી પહેલા તમને અહીં એટલી ખબર પડી ગઈ કે બે ટેબલ કયા જોઈન કરવાના છે, તો ઓર્ડર અને કસ્ટમર. હવે કોલમ્સ કઈ કઈ ડિસ્પ્લે કરવાની, તો ઓર્ડર નંબર, પરચેસ અમાઉન્ટ, કસ્ટમરનું નેમ અને કસ્ટમરનું સિટી, એટલે 4 કોલમ ખબર પડી ગઈ. હવે કમ્પેરિંગ કન્ડિશન શું હોય, તો બે જે ટેબલ રહ્યા એની અંદર જે કોમન કોલમ હોય એ તમારે ઇક્વલ ટુ કરીને લખવાની હોય. જેમ કે ઓર્ડર ડોટ કસ્ટમર આઈડી ઇઝ ઇક્વલ ટુ કસ્ટમર ડોટ કસ્ટમર આઈડી. આ કોમન કોલમ છે કસ્ટમર આઈડી બે ટેબલ. પણ એને એક બીજી કન્ડિશન પણ આપેલી છે કે બધા ઓર્ડર્સ નહીં, પણ એવા ઓર્ડર જેની ઓર્ડર અમાઉન્ટ જે છે એટલે પરચેસ અમાઉન્ટ જે છે એ 500 અને 2000 ની વચ્ચે હોય એ જ ડિસ્પ્લે કરવાની. ઓકે, હવે આનું સોલ્યુશન જોઈએ. એટલે એન્ડ કરીને સેકન્ડ કન્ડિશન લખેલી હશે. જો સોલ્યુશન 2 જો તમારી સ્ક્રીનમાં દેખાતું હશે. સિલેક્ટ ઓર્ડર નંબર, પરચેસ અમાઉન્ટ, કસ્ટમર નેમ, કસ્ટમર ડોટ સિટી ફ્રોમ કસ્ટમર કોમા ઓર્ડર્સ વેર કસ્ટમર ડોટ કસ્ટમર આઈડી ઇઝ ઇક્વલ ટુ ઓર્ડર ડોટ કસ્ટમર આઈડી. તો આટલી વસ્તુની આપણને ખબર હતી કે કસ્ટમર અને ઓર્ડર ટેબલને તમારે આઉટપુટ ડિસ્પ્લે કરવું તો આટલી ક્વેરી લખવાની. પણ તમને એક એક્સ્ટ્રા કન્ડિશન એવી આપેલી હતી કે પરચેસ અમાઉન્ટ જે છે એ 500 અને 2000 ની વચ્ચે હોવું જોઈએ. એટલે તમે શું કર્યું, એન્ડ ઓપરેટરનો યુઝ કર્યો, જે આપણે ઓલરેડી આગળ શીખી ગયા આગળના પ્રેક્ટિકલ્સમાં, કે એન્ડ શું કરે, બે કન્ડિશન ટ્રુ હોય તો જ આઉટપુટમાં આપે. નહીતર શું થાય કે તમારા બધી જ કમ્પેરિંગ કન્ડિશન હોય બધી જ આઉટપુટમાં આવે, પણ તમને એવું કહેવામાં આવ્યું છે કે પરચેસ અમાઉન્ટ 500 અને 2000 ની વચ્ચે હોય તો એને જ કન્સિડર કરવાની છે. એટલે તમે લખી દીધું પરચેસ અમાઉન્ટ બિટવીન 500 એન્ડ 2000, તો એટલી રો જે છે એ ફિલ્ટર થઈ જશે. ક્લિયર? કઈ ડાઉટ? No, sir. Okay. Now third query. Write a SQL statement to know which salesmen are working for which customer. હવે તમારે સેલ્સમેન અને કસ્ટમર ટેબલ છે એને એનો જોઈન કરવાનો છે. ખાલી તમારે એવું આઈડેન્ટિફાઈ કરવાનું છે કે કયો સેલ્સમેન છે એ કયા કસ્ટમર માટે કામ કરે છે. તો એ બેનો જોઈન કરવાનો આવશે. જો select customer name, salesman dot name from customer comma salesman where salesman dot salesman id is equal to customer dot salesman id. કસ્ટમર ટેબલમાં સેલ્સમેન આઈડી છે અને સેલ્સમેન ટેબલમાં પણ સેલ્સમેન આઈડી છે, તો એના બેઝ પર બે ટેબલ કમ્બાઈન થઈ જશે અને કસ્ટમરનું નામ અને સેલ્સમેનનું નામ ડિસ્પ્લે કરવાનું છે. તો આ તો સિમ્પલ ક્વેરી છે. ઓકે, ફોર્થ ક્વેરી જોઈ લઈએ. Fourth, write a SQL statement to find the list of customer who appoints a salesman for their jobs who get a commission from the company is more than 12%. ઓકે, હવે અહીંયા સેલ્સમેન અને કસ્ટમરનું નામ ડિસ્પ્લે કરવાનું છે, પણ એવા સેલ્સમેન કે જેને કંપની પાસેથી 12% થી વધારે કમિશન મળતું હોય એવા. ઓકે, તો હવે એની ક્વેરી જુઓ તમે. Select customer name, salesman dot salesman name એટલે કસ્ટમરનું નામ, સેલ્સમેનનું નામ, કોમા કમિશન from customer and salesman where salesman dot salesman id is equal to customer dot salesman id. ઉપરવાળી જે થર્ડમાં ક્વેરી હતી એ જ ક્વેરી છે. એની અંદર ખાલી એક એક્સ્ટ્રા કન્ડિશન આવી કે કમિશન જે છે એ 12% થી વધારે હોય એવા જ સેલ્સમેનને તમારે આઉટપુટમાં ડિસ્પ્લે કરવાના છે. કેમ કે કમિશન સેલ્સમેન ટેબલમાં છે એટલા માટે. 12% એટલે શું થાય, 12/100 that is 0.12. કેમ કે તમારા ટેબલમાં પોઈન્ટમાં વેલ્યુ નાખેલી છે, તો કમિશન ઇઝ ગ્રેટર ધેન 0.12. એટલે આઉટપુટમાં એવા કસ્ટમર અને સેલ્સમેન આવશે જેમાં સેલ્સમેન જે છે એનું કમિશન 12% થી વધારે હોય. નેક્સ્ટ યોર ક્વેરી નંબર 5.
ઓકે, ક્વેરી નંબર 5 શું છે? રાઇટ a SQL statement to find the list of customer who appoints a salesman for their job, who does not live in the same city where their customer lives and get the commission above. હવે ઉપરની જે 4th નંબરની ક્વેરી છે એ જ રીતની છે ક્વેરી. એક એની અંદર એક્સ્ટ્રા કન્ડિશન શું આવી કે બે સેમ સિટીમાં ના રહેતા હોવા જોઈએ. કોણ સેમ સિટીમાં ના રહેતા હોવા જોઈએ? તો સેલ્સમેન અને કસ્ટમર. તો વચ્ચે ખાલી નોટ ઇક્વલ ટુ ની કન્ડિશન એડ કરવાની છે 4th નંબરની ક્વેરીમાં અને એન્ડ થી એને જોઈન કરી દેવાની છે. જો હું તમને 5th ની ક્વેરી સોલ્યુશન બતાવું એટલે તમને આઈડિયા આવશે. જો select customer name salesman name dot name from customer comma salesman, where salesman dot salesman id is equal to customer dot salesman id and customer dot city not equal to, આ જે બે એંગલ બ્રેકેટ છે ને સામે સામે લખો એટલે not equal to કહેવાય. not equal to salesman dot city and commission greater than 0.12. તો આની અંદર જોઈન કરવા માટે વેર ની કન્ડિશન તો કમ્પલસરી આવે. કમિશન 12% થી વધારે હોવું જોઈએ ને કસ્ટમર નું સિટી અને સેલ્સમેન નું સિટી સરખું ના હોવું જોઈએ, એટલે નોટ ઇક્વલ ટુ કન્ડિશન એડ કરી છે. ક્લિયર? કોઈ ડાઉટ? નો સર. ઓકે, હવે 6 ક્વેરી. આની અંદર આપણે 10 ક્વેરી મૂકી છે એટલે મોસ્ટ ઓફ બધા જોઈન કવર થઈ જાય. 6 ક્વેરી છે રાઇટ a SQL સ્ટેટમેન્ટ ટુ ફાઇન્ડ ધ ડિટેલ્સ ઓફ ઓર્ડર. ઓર્ડરની ડિટેલ ફાઇન્ડ આઉટ કરવાની છે. એમાં આઉટપુટમાં શું ડિસ્પ્લે કરવાનું છે? તો ધેટ ઇઝ ઓર્ડર નંબર, ઓર્ડર ડેટ, અમાઉન્ટ ઓફ ઓર્ડર. 3 વસ્તુ આઉટપુટમાં ડિસ્પ્લે કરવાની છે. which customer gave the order and which salesman worked for that customer and how much commission he get for order. એટલે તમારે શું કરવાનું છે? આ 3 વસ્તુની સાથે સાથે તમારે કસ્ટમરનું નામ પણ ડિસ્પ્લે કરવાનું છે, સેલ્સમેનનું નામ ડિસ્પ્લે કરવાનું છે અને એ સેલ્સમેનને ઓર્ડર માટે કેટલું કમિશન મળ્યું એ પણ ડિસ્પ્લે કરવાનું છે. તો આની અંદર કસ્ટમરનું નામ કસ્ટમર ટેબલમાં છે, સેલ્સમેનનું નામ સેલ્સમેન ટેબલમાં છે અને ઓર્ડરની જે ડિટેલ દેખાય છે ઓર્ડર ટેબલમાં છે. એટલે અહીંયા તમારે 3 ટેબલનો જોઈન કરવું પડશે. તો આ વસ્તુ ધ્યાનથી જોજો. 2 ટેબલનો જોઈન તો તમને આવડે છે, પણ 3 ટેબલનો જોઈન કેવી રીતે થાય આ શીખવાનું છે. એક્ઝામમાં પૂછાઈ શકે 2 થી વધારે ટેબલનો જોઈન. જો અહીંયા ધ્યાનથી, જે પહેલા તમને સિલેક્ટેડ કોલમ છે એ લખી દીધી. સિલેક્ટ ઓર્ડર નંબર, ઓર્ડર ડેટ, પરચેસ અમાઉન્ટ, કસ્ટમર નેમ એન્ડ કમિશન ફ્રોમ કસ્ટમર ઇનર જોઈન સેલ્સમેન. પહેલા કસ્ટમર અને સેલ્સમેન નું ઇનર જોઈન કર્યું. ઓન કસ્ટમર કોમા સેલ્સમેન, કસ્ટમર ડોટ સેલ્સમેન આઈડી ઇઝ ઇક્વલ ટુ સેલ્સમેન ડોટ સેલ્સમેન આઈડી. આટલું લખો એટલે શું થાય? તમારા કસ્ટમર અને સેલ્સમેન ટેબલ જે છે એનો જોઈન થઈ જાય. હવે એનું આઉટપુટ આવે એને પાછું આપણે ઇનર જોઈન ફરીથી લખ્યું. ઇનર જોઈન શેના રે કર્યું? ઓર્ડર્સ સાથે. અને એની ઓન ની કન્ડિશન લખી કે કસ્ટમર ડોટ કસ્ટમર આઈડી ઇઝ ઇક્વલ ટુ ઓર્ડર ડોટ કસ્ટમર આઈડી. ખબર પડી? આ 3 ટેબલનો જોઈન કર્યો કે ભાઈ. એમાં 2 વખત ઇનર જોઈન લખવું પડે. ફર્સ્ટ ટેબલ, સેકન્ડ ટેબલ, પછી ઓન ની કન્ડિશન, પછી પાછું ઇનર જોઈન, થર્ડ ટેબલ, ઓન ની કન્ડિશન અને સેકન્ડ કમ્પેરિઝન કન્ડિશન. થયું ક્લિયર? યસ સર. Okay. Now your next query, that is 7th query. Okay. 7th query શું છે? Write a SQL statement to make a join on tables salesman, customer and orders. હવે જો તમારી 6th query હતી એ રીતની જ query, એની અંદર salesman, customer અને order ને join કરવાનું છે. In such a form that the same column of each table will appear only once and only the relational rows will come. એટલે same column હોય એક જ વખત આવે. તો same column એક જ વખત લાવી હોય તો કઈ ટાઈપનો આપણે join યુઝ કરતા હતા? That is natural join. ઓકે, તો હવે તમે જુઓ એ જ આપણે જે કન્ડિશન 6th માં ક્વેરી કરી હતી એ જ રીતની ક્વેરી થશે. ખાલી અંદર આપણે ઇનર જોઈન ની જગ્યાએ નેચરલ જોઈન નો યુઝ કરશું. જો, અને એની અંદર કમ્પેરિંગ કન્ડિશન ના લખવાની હોય, કેમ કે એની જાતે જ કોમન કોલમ હોય એને કમ્પેર કરી આપે. તો સિલેક્ટ કસ્ટમર નેમ, ઓર્ડર નંબર, તમારે જે બીજી કોલમ એડ કરવી હોય આપણે કરી શકીએ. ફ્રોમ કસ્ટમર નેચરલ જોઈન સેલ્સમેન નેચરલ જોઈન ઓર્ડર્સ. આની અંદર પણ આપણે 3 ટેબલનો જોઈન કર્યો, પણ ઇનર જોઈનમાં આપણે કમ્પેરિંગ કન્ડિશન હોય લખવી પડે. ખાલી નેચરલ જોઈન એક જ એવો જોઈન છે કે જેની અંદર કમ્પેરિંગ કન્ડિશન લખવી પડે નહીં.
પણ એ જે ટેબલ્સ હોય એની અંદર જે કોમન કોલમ હોય એના નામ સરખા હોવા જોઈએ, નહીતર નેચરલ જોઈનમાં એરર આવે. આટલું યાદ રાખો. નેચરલ જોઈન ઈઝી છે, પણ એની અંદર તમારા જે ટેબલનો જોઈન કરતા હોય એની અંદર જે કોમન કોલમ હોય એનું નામ સરખું હોવું જોઈએ. ઓકે, મૂવિંગ ઓન ટુ નેક્સ્ટ ક્વેરી, ક્વેરી નંબર 8. Write a SQL statement to make a list in ascending order for the customer who works either through a salesman or by their own. હવે એવા કસ્ટમરનું લિસ્ટ અને એસેન્ડિંગ ઓર્ડરમાં આપવાનું છે જે સેલ્સમેન થ્રુ કામ કરતા હોય અથવા એ પોતે જ કામ કરતા હોય. ઓકે, તો આપણે એની ક્વેરી જોઈ લઈએ. ક્વેરી નંબર 8. આમાંની અંદર બધી જ ક્વેરી હું તમને બતાવું છું, એના આઉટપુટ શું છે એ પણ તમને બતાવું છું. ઓકે, હવે જો ક્વેરી નંબર 8. ક્વેરી નંબર 8 શું છે? સિલેક્ટ કસ્ટમર નેમ, સેલ્સમેન નું નામ ફ્રોમ કસ્ટમર સેલ્સમેન વેર salesman.salesman id is equal to customer.salesman id. તમને કસ્ટમર નું નામ અને સેલ્સમેન ની ડિટેલ ડિસ્પ્લે કરવાનું કીધું છે, મતલબ સેલ્સમેન અને કસ્ટમર ના ટેબલ વચ્ચે જોઈન કરવાનો છે, અને કસ્ટમર નું નામ જે છે એસેન્ડિંગ ઓર્ડરમાં આવવું જોઈએ. તો આપણે ઓર્ડર બાય ક્લોઝ નો યુઝ કરવો પડે, જે આપણે ઓલરેડી પ્રીવિયસ પ્રેક્ટિકલમાં જોયું હતું. ઓર્ડર બાય ક્લોઝ, હેવિંગ ક્લોઝ અને ગ્રુપ બાય ક્લોઝ. તો એની અંદર ઓર્ડર બાય ક્લોઝ એના માટે યુઝ થતો હતો, તમારું ડેટાને શોર્ટ કરવા માટે. વેર કેર વાળી ડેટા ટાઈપ હોય તો આલ્ફાબેટિક ઓર્ડરમાં ડેટા આવે, ન્યુમેરિક ડેટા હોય તો એસેન્ડિંગ ઓર્ડરમાં. ઓકે, નાઉ ક્વેરી નંબર 9. ક્વેરી નંબર 9 શું કહે છે? ક્વેશ્ચન જોઈ લઈએ. Okay, query number 9 say write a SQL statement to make a list in ascending order for the customer who holds a grade less than 300 and works either through a salesman or by their own. 8 નંબરની જે ક્વેરી છે એ જ ક્વેરી છે, ખાલી અંદર એક કન્ડિશન એડ કરી કે જેનો ગ્રેડ જે છે એ લેસ ધેન 300 હોય એવા કસ્ટમરને પણ ડિસ્પ્લે કરવાના. એટલે તમારો જે ટેબલ છે એનો ડેટા ફિલ્ટર થશે. 8 નંબરની ક્વેરીમાં જે આઉટપુટ આવ્યું હશે સેમ ટુ સેમ ક્વેરી આવશે, પણ ખાલી એક કન્ડિશન એડ થશે એટલે એ જે ડેટા છે, જે આઉટપુટ આવ્યું 8th ક્વેરીમાં એ ફિલ્ટર થઈને 9th ક્વેરીમાં આપણને ડિસ્પ્લે થશે, જેના ગ્રેડ 300 કરતા ઓછા છે. ઓકે, એ કન્ડિશન જોઈ લઈએ. જો ક્વેરી નંબર 9, select customer name, grade name એટલે salesman name from customer salesman where salesman.salesman id is equal to customer.salesman id and customer.grade less than 300 order by customer name. આની અંદર વસ્તુ યાદ રાખવાની કે જ્યારે કોઈ કન્ડિશન આપેલી હોય અને સાથે સાથે ઓર્ડર બાય ક્લોઝ નો યુઝ કરવાનો હોય તો ઓર્ડર બાય ક્લોઝ હંમેશા લાસ્ટમાં લખાય, પહેલા બધી વેરની કન્ડિશન લખાય. ઓકે, આ વસ્તુ ધ્યાન રાખવાની. એટલે ઓર્ડર બાય પછી લખવાનું, વેરની બે કન્ડિશન આવી જાય પછી. એટલે જો આપણે પહેલી વેરની કન્ડિશન એન્ડ સેકન્ડ જે આપણી કન્ડિશન આપેલી છે કસ્ટમર ડોટ ગ્રેડ ઇઝ લેસ ધેન 300 અને પછી ઓર્ડર બાય કસ્ટમર નેમ એવું કરેલું છે. એટલે આઉટપુટમાં તમને જે ગ્રેડ્સ દેખાય છે એ લેસ ધેન 300 જ છે, જો બધા. ઓકે, નાઉ લાસ્ટ ક્વેરી, ક્વેરી નંબર 10 એ જોઈ લઈએ. Last query છે write a SQL statement to make a report with customer name, city, order number, order date and order amount in ascending order. પહેલા આટલી કોલમ્સ જે છે એ ડિસ્પ્લે કરવાની છે અને એની અંદર જે છે ઓર્ડર અમાઉન્ટ એ એસેન્ડિંગ ઓર્ડરમાં હોવું જોઈએ. ઓર્ડર અમાઉન્ટ ઇન એસેન્ડિંગ ઓર્ડર એકોર્ડિંગ ટુ ધેર ઓર્ડર ડેટ, ઓર્ડર ડેટ પ્રમાણે એસેન્ડિંગ ઓર્ડરમાં હોવું જોઈએ. ટુ ફાઇન્ડ ધેટ આઈધર any of the existing customer have placed no order or placed one or more order. જેમના કસ્ટમર એક્ઝિસ્ટિંગ હોય અથવા એમને એક ઓર્ડર અથવા એકથી વધારે ઓર્ડર પ્લેસ કરેલા હોય એવા કસ્ટમરની ડિટેલ ડિસ્પ્લે કરવાની છે. તો આની અંદર ઓર્ડર અને કસ્ટમર ટેબલ જે છે એનો યુઝ થઈ રહ્યો છે. એનું સોલ્યુશન બતાવું તમને એટલે ક્લિયર થશે. ઓકે, સિલેક્ટ. પહેલા તો તમારે રિપીટેડ ના આવવા જોઈએ કસ્ટમર, એટલે ડિસ્ટિંક્ટ નો કીવર્ડ નો યુઝ કર્યો છે કે ડિસ્ટિંક્ટ કરશો એટલે કસ્ટમરના નેમ રિપીટ નહીં થાય.
select distinct customer name, comma customer dot city, comma order number, order date, purchase amount from customer and orders. કેમ કે કસ્ટમર અને ઓર્ડર ટેબલનો જોઈન કરવાનો છે એટલે પહેલા તો જેટલી આપણે કોલમ્સ જોઈતી હતી એ લખી નાખી, પછી ફ્રોમ કસ્ટમર કોમા ઓર્ડર્સ એટલે બે ટેબલના નામ લખી નાખ્યા, પછી વેરની કન્ડિશન એટલે જે કોમન કોલમ છે કસ્ટમર આઈડી એની કન્ડિશન લખી દીધી, વેર કસ્ટમર ડોટ કસ્ટમર આઈડી ઇઝ ઇક્વલ ટુ ઓર્ડર ડોટ કસ્ટમર આઈડી, અને તમને શોર્ટિંગ ઓર્ડર ડેટ પ્રમાણે કરવાનું કીધું હતું એટલે લાસ્ટમાં આપણે ઓર્ડર બાય ક્લોઝ લખી દીધો, ઓર્ડર બાય ઓઆરડી અંડરસ્કોર ડેટ, એટલે ઓર્ડર ડેટ પ્રમાણે એસેન્ડિંગ ઓર્ડરમાં શોર્ટિંગ થઈ ગયું. બરાબર, તો આ રીતની તમારી જોઈન્સની બધી ક્વેરી પરફોર્મ થશે અને અહીંયા એનું આઉટપુટ પણ તમને ડિસ્પ્લે થયેલું છે. બોલો, આટલે સુધી કોઈને કઈ ડાઉટ? No, sir. ઓકે, સ્ટીલ તમને કઈ ડાઉટ હોય then you can consult with me in your next lab. Thank you.